ડિયર સ્ટુડન્ટ, કેમ છો બધા? આપણે ગયા લેક્ચરમાં અધિશ્વસનના મુખ્ય બે પ્રકાર જોયા, ભૌતિક અધિશ્વસન અને રાસાયણિક અધિશ્વસન. આજે આપણે ભૌતિક અધિશ્વસન એટલે કે ફિઝિકલ એબ્સોર્પ્શન એની લાક્ષણિકતા વિશે વાત કરીશું. તો પહેલી લાક્ષણિકતા જે વિશિષ્ટતાનો અભાવ સમજાવો. ધારો કે કોઈ લોખંડનો ટુકડો હોય તો એ ઘન પદાર્થ છે, એની સપાટી પર ઓક્સિજન આવે તો આયન અને ઓક્સિજન વચ્ચે સાચો રાસાયણિક બંધ બની અને Fe2O3 બને. પરંતુ જો લોખંડની સપાટી પર હાઇડ્રોજન વાયુ આવશે તો ભૌતિક અધિશોષણ થાય પણ રાસાયણિક થતું નથી, એટલે વિશિષ્ટ છે. વિશિષ્ટનો મતલબ કે અધિશોષક અને અધિશોષિત વચ્ચે સાચો રાસાયણિક બંધ રચાતો હોય તો જ અધિશોષણ થાય. રાસાયણિક અધિશોષણ એટલે વિશિષ્ટતા કહેવાય. એટલે ગમે તે અધિશોષક અને ગમે તે અધિશોષિત વચ્ચે સાચો રાસાયણિક બંધ રચાતો નથી. જેમ કે આપણે નિકલ ધાતુ લઈએ, એની ઉપર હિલિયમ વાયુ લઈએ તો હિલિયમ કોઈની સાથે રાસાયણિક બંધ ના બનાવે, એટલે નિકલ ઉપર હિલિયમ વાયુનું અધિશોષણ રાસાયણિક થઈ શકતું નથી, એટલે વિશિષ્ટ છે. વિશિષ્ટ એટલે ચોક્કસ પસંદગી. અધિશોષક અને અધિશોષિત વચ્ચે સાચો રાસાયણિક બંધ રચાય એટલે વિશિષ્ટ પ્રકારનું અધિશોષણ હોય છે. આમાં અહીંયા અભાવ છે. આવું કોઈ વિશિષ્ટ ન હોય, કારણ કે દુનિયાના કોઈ પણ બે કણ વચ્ચે સાચો વાંડવાશ આકર્ષણ બનતો હોય જ. એટલે ભૌતિક અધિશોષણને કોઈ વિશિષ્ટ સ્વભાવ નથી, મતલબ કે કોઈ ચોઈસ નથી. ગમે તે પદાર્થ ઘન પદાર્થની સપાટી પર આવે, આ ચારકોલ લઈએ, લાકડીઓ કોલસો, એની ઉપર ગમે તે વાયુ આવશે, વોટએવર, હાઇડ્રોજન, નાઇટ્રોજન, ઓક્સિજન કે હિલિયમ, તો એની વચ્ચે વાંડવાશ આકર્ષણ હોય છે. વાંડવાશ આકર્ષણ એટલે એક અણુના કેન્દ્રનું બીજા અણુના ઇલેક્ટ્રોન ઉપર અને બીજા અણુના કેન્દ્રનું પહેલા અણુના ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ, એટલે વાંડવાશ આકર્ષણ હોય છે. સાર્વત્રિક છે, એટલે ગમે તે બે અણુ વચ્ચે હોય છે. એટલે આપેલા અધિશોષકની સપાટી પર વિશિષ્ટ વાયુ માટે પસંદગી દર્શાવતા નથી. જો રાસાયણિક અધિશોષણ હોય તો પસંદગી દર્શાવે. એટલે અમુક અધિશોષકની સપાટી પર અમુક જ પ્રકારના વાયુઓ અધિશોષિત થાય, એટલે એની ચોક્કસ પસંદગી હોય છે, એટલે એને વિશિષ્ટ કહેવાય. જ્યારે ભૌતિક છે વિશિષ્ટ નથી. ગમે તે વાયુ અધિશોષક ઉપર આવે, યોગ્ય દબાણ અને તાપમાન હોય એટલે ભૌતિક અધિશોષણ થઈ જાય છે. આ પહેલી વાત. પછી આવશે અધિશોષિતનો સ્વભાવ. આપણે જે ઘન પદાર્થ મતલબ કે ચારકોલ લીધો, એ અધિશોષક છે. એના ઉપર જે સપાટી પર વાયુ આવશે તે અધિશોષિત છે, એના સ્વભાવ ઉપર આધાર રાખશે. આ ઘન વડે અધિશોષિત થયેલા વાયુનો જથ્થો, એટલે ઘન ઉપર જે વાયુ અધિશોષિત થાય એનો જથ્થો વાયુના સ્વભાવ ઉપર આધાર રાખે છે. તો સામાન્ય સહેલાઈથી પ્રવાહીકૃત, ઇઝીલી પ્રવાહીકરણ થઈ શકતા વાયુઓ. હા, આપણે ખબર છોકરાઓ કે જે વાયુનું તાપમાન ઘટાડીએ અને દબાણ વધારીએ એટલે વાયુનું પ્રવાહીકરણ થતું હોય છે. તો જે વાયુનું ક્રાંતિક તાપમાન ઊંચું હોય એનું પ્રવાહીકરણ સહેલાઈથી થાય. સમજાવો. ઝડપથી અધિશોષણ થાય છે. એના માટે આપણે વાંડવાશ બળ છે એ ક્રાંતિક તાપમાનની નજીક વધારે પ્રબળ હોય. તો 1 ગ્રામ સક્રિયકૃત ચારકોલ લઈએ
1 ગ્રામ કોલસો લઈએ તો સલ્ફર ડાયોક્સાઇડનું ક્રાંતિક તાપમાન 630 છે, મિથેનનું 190 છે અને હાઇડ્રોજનનું 33 છે. તો 4.5 મિલી હાઇડ્રોજન શોષાય બરાબર 33 કેલ્વિન તાપમાન, એના કરતાં મિથેનનું વધારે અધિશોષણ થશે. તો એના કરતાં SO2 નું હવે તમને સમજાવું ક્રાંતિક તાપમાન શું છે. ક્રાંતિક તાપમાન ઉપર આધાર રાખે છે. તો આપણે વિચાર આવે છોકરાઓ ક્રાંતિક તાપમાન એટલે શું? તો આપણે એક આલેખ લઈએ. ધારો કે અહીં ટેમ્પરેચર આપેલું છે, આ સલ્ફર ડાયોક્સાઇડ વાયુ છે, અહીંયા આગળ તાપમાન તેનું 630 કેલ્વિન છે. મતલબ કે એવું તાપમાન કે જ્યાંથી નીચેના તાપમાને પ્રવાહીકરણ થશે, તેનાથી ઉપરના તાપમાને પ્રવાહીકરણ નહીં થાય. એટલે સલ્ફર ડાયોક્સાઇડનું ક્રાંતિક તાપમાન સમજાઈ ગયું. હવે સલ્ફર ડાયોક્સાઇડનું તાપમાન જો 650 કેલ્વિન કરી નાખું અને પછીનું પ્રેશર ગમે એટલું વધારીએ તો પણ એનું પ્રવાહીકરણ થશે નહીં. એટલે આ સલ્ફર ડાયોક્સાઇડ વાયુની વાત કરેલી છે. એટલે કે આપણે દબાણ y અક્ષ ઉપર ને કદ x અક્ષ ઉપર લઈએ તો એવું સાબિત થયું છે કે 650 થી ઉપરનું કોઈ પણ તાપમાન હોય, દબાણ ગમે એટલું વધારવામાં આવશે તો પણ એનું પ્રવાહીકરણ નહીં થાય. જ્યારે તાપમાન 630 તેનાથી નીચે બરાબર દબાણ આપવામાં આવશે તો એનું પ્રવાહીકરણ થઈ જશે. તો ઘન ઉપર SO2 વાયુ શોષાય એના કરતા ઘન ઉપર SO2 લિક્વિડ હોય તો આ લિક્વિડના બુંદનું અધિશોષણ વધારે થાય છે. હવે આપણે કમ્પેરિઝન કરીએ તો મિથેન વાયુનું ક્રાંતિક તાપમાન 190 કેલ્વિન છે. એનો મતલબ 190 કેલ્વિન થી નીચેના તાપમાને પ્રવાહીકરણ થશે, એનાથી ઉપર કોઈ પણ તાપમાને મિથેન માટે પ્રવાહીકરણ નહીં થાય. જ્યારે હાઇડ્રોજન માટે આ તાપમાન ખૂબ જ નીચું માત્ર 33 કેલ્વિન છે. તો હવે તમને ખબર પડી ગઈ કે 33 કેલ્વિન થી ઉપરના કોઈ પણ તાપમાને ગમે એટલું પ્રેશર આપીશ તોય પ્રવાહીકરણ નહીં થાય. તો હાઇડ્રોજનનું ક્રાંતિક તાપમાન નીચું એટલે હાઇડ્રોજનનું અધિશોષણ થવાનું વલણ ઓછું, એનાથી વધારે મિથેન અને એનાથી વધારે SO2. હવે MCQ પૂછાય એટલે જે વાયુનું અધિશોષણ વધારે થશે તેનો આધાર એનું ક્રાંતિક તાપમાન છે અને ક્રાંતિક તાપમાને વાંઢવાશ આકર્ષણ બળો વધારે પ્રબળ હોય છે. એટલે 630 કેલ્વિન તાપમાને SO2 નું ઘન પદાર્થ સાથે વાંઢવાશ આકર્ષણ વધારે, પછી મિથેન માટે 190 અને હાઇડ્રોજન માટે 33 કેલ્વિન તાપમાને. એટલા માટે બરાબર હાઇડ્રોજનનું અધિશોષણ ઓછું થાય, આનું વધારે થાય અને SO2 નું અધિશોષણ સૌથી વધુ થશે. આ તમારે યાદ રાખવાનું રહેશે. બુકના જે ઉદાહરણ છે તે પ્રેક્ટિકલી પ્રૂવ થયેલું હોય તો યાદ રાખવું પડશે. ત્રીજો એક પોઈન્ટ છે પ્રતિવર્તી સ્વભાવ. ત્રીજી લાક્ષણિકતા ભૌતિક અધિશોષણ પ્રતિવર્તી. પ્રકૃતિ એટલે સ્વભાવ. પ્રતિવર્તી સ્વભાવ હોય. જ્યારે કોઈ ઘન ઉપર વાયુ નું અધિશોષણ થાય, ભૌતિક અધિશોષણ તે પ્રતિવર્તીય છે. એટલે કે કોઈ એક ઘન પદાર્થ લઈએ, ધારો કે કોલસો, એની સપાટી પર વાયુ આપણે બંધ પાત્રમાં દબાણ પૂર્વક રાખીએ છીએ તો ઘન ઉપર વાયુનું અધિશોષણ થાય છે. તો હાઇફન ગાડી ઊભી લઈને સ્લેશ એટલે ઘન અને વાયુ વચ્ચે એક અંતરા પૃષ્ઠ છે, એટલે કે એક સપાટી રચાશે. અધિશોષણ બતાવે છે. અધિશોષણ થાય એટલે ઉષ્મા છૂટી પડે છે, એટલે નિપજ સાથે ઉષ્મા એટલે ઉષ્માક્ષેપક છે.
હવે જ્યારે દબાણ વધારવામાં આવે ત્યારે વાયુ વધુ અધિશોષિત થાય, દેખીતી વાત છે. ઘન ઉપર જે વાયુ રાખેલો છે દબાણ ઓછું હશે તો વાયુનું અધિશોષણ ઓછું થશે. દબાણ વધારે હોય તો, કારણ કે કદમાં ઘટાડો થાય, દબાણ વધે એટલે કદ ઘટે છે. એટલે લસેટેલીના સિદ્ધાંત મુજબ સંતુલન ચેપ્ટર દબાણ ઘટાડવાથી વાયુ દૂર થાય, કારણ કે જો દબાણ વધારીશું એટલે વાયુના કદ ઘટે એટલે વધુમાં વધુ વાયુના અણુ ઘન પદાર્થની સપાટી પર શોષાય. તેનાથી ઊંધું દબાણ ઘટાડીશું તો અધિશોષિત વાયુ છે એ શોષાયેલો છે એ પાછો દૂર થઈ જાય છે. અધિશોષણ છે એ દબાણ ઉપર આધાર રાખશે. દબાણ ઘન પદાર્થ ઉપર વાયુ રાખ્યો, તેનું દબાણ જેટલું વધારે હશે એટલું અધિશોષણ વધારે થાય છે સપાટી પર. હવે દબાણ વધારીએ એટલે વાયુનું કદ ઘટે, પ્રેશર વધે એટલે દેખીતી વાત છે. બરાબર, પિસ્ટન અહીંયા આવી ગયો, પિસ્ટન અહીંયા હતું ત્યારે દબાણ ઓછું હતું, પિસ્ટન નીચે દબાણ વધ્યું પણ સાથે કદ પણ ઘટ્યું એટલે વાયુ વધુ સપાટી પર અધિશોષિત થશે. હવે આ દબાણ તમે ઘટાડો તો શું થાય? આ શોષાયેલા વાયુ છે એ મુક્ત થઈ જાય છે એટલે એ પ્રતિવર્તી કહેવાય, અપશોષણ પામે છે સાદી ભાષામાં. હવે અધિશોષણ છે એ ઉષ્માક્ષેપક છે. ઉષ્માક્ષેપક એટલે કે ઉષ્મા છે નિપજ તરીકે વર્તે છે. હવે આપણે આ કેસમાં તાપમાન વધારીએ તો શું થાય? તમે નિપજ વધારેલી કહેવાય. તો આ પ્રક્રિયામાં બે બાજુ તીર છે મતલબ બે દિશામાં થાય. તો તાપમાન વધારવાથી પ્રતિગામી દિશામાં થાય એટલે ઘન ઉપર જે વાયુ અધિશોષિત થયેલો હોય તે મુક્ત થઈ જાય. એટલે ભૌતિક અધિશોષણ નીચા તાપમાને ઝડપથી થાય, કારણ કે તાપમાનનો વધારો કરો એનો મતલબ તમે નિપજનો જથ્થો વધારી દીધો એટલે સંતુલનમાં વિક્ષેપ પડે એટલે પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થાય. અહીંયા તમે ઘન ઉપર વાયુ રાખ્યો તો વાયુનું દબાણ વધાર્યું એટલે પૂર્વગામી દિશામાં થઈ, દબાણ ઘટાડ્યું તો પ્રતિગામી દિશામાં થઈ. અહીં તાપમાન છે એનો મતલબ કે તમે ઉષ્મા આપો છો તો ઉષ્મા એ નિપજ જેવું કામ કરે છે. તો ઉષ્મા આપીશું એટલે અધિશોષક અને અધિશોષિત વચ્ચે જે વાંઢવાશ આકર્ષણ હોય એ તૂટી જાય છે અને ઘન અને વાયુ છૂટા પડે એટલે અધિશોષણની માત્રા ઘટશે. એટલે ભૌતિક અધિશોષણ નીચા તાપમાને થવું જોઈએ, કારણ કે વાંઢવાશ આકર્ષણ નિર્બળ આકર્ષણ છે. વાયુ અને ઘન વચ્ચે જે વાંઢવાશ આકર્ષણ છે એ નિર્બળ આકર્ષણ. તો વાંઢવાશ આકર્ષણ બંધ ઊંચા તાપમાને તૂટી જાય અને સ્વભાવે પ્રતિવર્તી હોય છે. હવે ચોથી ભૌતિક લાક્ષણિકતા એ છે કે અધિશોષકની સપાટીનું ક્ષેત્રફળ. એટલે જે ઘન પદાર્થ આપણે લીધો, ધારો કે કોલસો કે ધાતુ, એની સપાટી પર જે વાયુ અધિશોષિત થાય છે તો આ અધિશોષકની સપાટીનું ક્ષેત્રફળ જેટલું મોટું, ધારો કે 5 ગ્રામ ધાતુ છે એની બદલે 5 ગ્રામ બરાબર ધાતુનો પાવડર લઈ તો વાયુનું અધિશોષણ વધારે થાય છે. જેમ કે એમોનિયા વાયુની હેબર પદ્ધતિમાં, એમોનિયાના ઉત્પાદનની હેબર પદ્ધતિમાં ઉદ્દીપક તરીકે લોખંડનો ઉપયોગ થાય છે. તો અહીં લોખંડનો ટુકડો લેવાની બદલે અહીં લોખંડનો પાવડર લેવામાં આવે છે, કારણ કે લોખંડનો પાવડર લેવાથી વાયુનું અધિશોષણ વધારે થાય. એટલે કે જે ઘન પદાર્થનો ચોરસ ટુકડો લે તો એની જે સંપર્ક સપાટી હોય એના કરતાં એનો પાવડર લઈએ તો એ છિદ્રાળુ હોય તો એ વધારે સારું અધિશોષકનું કામ કરશે. એટલે ભૌતિક અધિશોષણ છે એટલે અધિશોષકની સપાટીનું ક્ષેત્રફળ ઉપર આધાર રાખે. એટલે આ ઘન પદાર્થની સપાટીનું ક્ષેત્રફળ જેટલું વધુ એટલું જ એનું અધિશોષણ વધારે થાય. એટલે તો ઝીણી કરેલી દળી ધાતુઓ અને છિદ્રાળુ પદાર્થો જેવા કે માટી છે, સિલિકા જેલ છે,
ચારકોલ છે, કોલસો, જેની સપાટીનું ક્ષેત્રફળ વધારે હોય તે સારા અધિશોષક છે અને સપાટી પરથી છિદ્રિષ્ટ છિદ્રાળુ હોવી જોઈએ. તો ધાતુની અંદર છિદ્ર હોય છે એટલે ધાતુની સપાટી ગમે એટલી આપણને સ્મૂથ લાગે પણ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જોઈએ તેમાં આવા ઉપસેલા શિખર બિંદુ હોય એટલે સપાટી પર છિદ્ર હોય છે, આપણને દેખાય નહીં પણ એ સપાટી છિદ્રિષ્ટ હોય એટલે સહેલાઈથી વાયુના અણુઓ તેમાં અધિશોષણ પામી શકે. એમાં પાવડર હોય એટલે ક્ષેત્રફળ વધે એટલે વધારે વાયુનું અધિશોષણ થઈ શકે. એટલે ઉદ્યોગમાં ઉદ્દીપક તરીકે જે ઘન પદાર્થ લેવામાં આવે તેનો ઘન ટુકડાની બદલે બારીક પાવડર લેવામાં આવે છે. અધિશોષણ આપણે શીખા એક ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. એટલે અધિશોષક અને અધિશોષિત વચ્ચે વાંડવાલ્સ આકર્ષણ રચાય એટલે ઉષ્મા મુક્ત થાય છે નિર્વિવાદ રીતે. એટલે કોઈ પણ પ્રકારની શંકા વગર તે અધિશોષણની ઘટના ઉષ્માક્ષેપક જ છે કારણ કે એમાં નિર્બળ વાંડરવાલ્સ આકર્ષણ રચાય છે એના કારણે ઉર્જા મુક્ત થાય. પણ આ અધિશોષણની એન્થાલ્પી ઘણી ઓછી. એટલે કોઈ ઘન પદાર્થ પર 1 મોલ વાયુ અધિશોષિત થાય પ્રતિ મોલ. 1 મોલ વાયુ ઘન પદાર્થ ઉપર અધિશોષિત પામે ત્યારે 20 થી 40 કિલોજૂલ જેટલી ઓછી ઉષ્મા મુક્ત થશે. એટલે 1 મોલ વાયુ ઘન પદાર્થની સપાટી પર અધિશોષણ પામે ત્યારે બંધ રચાય વાંડરવાલ્સ આકર્ષણ. એટલે 1 મોલ વાયુ દીઠ એટલે કયો વાયુ છે એના ઉપર ડિપેન્ડ કરશે. એટલે ઓછામાં ઓછી 20 અને વધુમાં વધુ 40 કિલોજૂલ જેટલી ઉષ્મા મુક્ત થાય છે. આનું કારણ વાયુના અણુ વચ્ચેનું આકર્ષણ છે અને ઘન સપાટી માત્ર નિર્બળ આટલી ઓછી ઉષ્મા ઉત્પન્ન થવાનું કારણ એમાં કોઈ સાચો રાસાયણિક બંધ નહીં પણ નિર્બળ વાંડરવાલ્સ આકર્ષણ હોય તો નિર્બળ બંધ રચાય એટલે મુક્ત થતી ઉષ્મા ઓછી હોય છે. જે રાસાયણિક અધિશોષણમાં ઉષ્મા વધારે મુક્ત થશે આપણે લાક્ષણિકતામાં જોશું. ઊંચી વિશિષ્ટતા આપણે અત્યારે ભૌતિક અધિશોષણની લાક્ષણિકતા પૂરી કરી. હવે આપણે રાસાયણિક અધિશોષણની લાક્ષણિકતાઓ સમજીએ. પહેલું ઊંચી વિશિષ્ટતા ધરાવે છે. કોણ? રાસાયણિક અધિશોષણ. એટલે કે વિશિષ્ટતા એટલે શું? જ્યારે બે પદાર્થ વચ્ચે આકર્ષણ હોય એટલે પસંદગી. વિશિષ્ટતાનો મતલબ થાય પસંદગી. એની પસંદગી હોય છે. કે લોખંડ ઉપર હિલિયમ વાયુ આવે તો ભૌતિક અધિશોષણ થાય પણ રાસાયણિક અધિશોષણ ના થાય. કેમ? આયન લોખંડ અને હિલિયમ વચ્ચે રાસાયણિક બંધ રચાતો નથી. એની વિશિષ્ટતા એટલે પસંદગી થઈ ગઈ. હવે આયન છે એના સંપર્કમાં ઓક્સિજન આવે તો આયન અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થઈ સાચો રાસાયણિક બંધ બને અને સપાટી ઉપર ધાતુનો ઓક્સાઇડ બને છે. એટલે ઊંચી વિશિષ્ટતા સમજાઈ ગયું. ભૌતિક અધિશોષણમાં કોઈ ચોક્કસ પસંદગી હોતી નથી એટલે ઊંચી વિશિષ્ટતા નથી. પણ રાસાયણિક અધિશોષણમાં ઊંચી વિશિષ્ટતા એટલે ચોક્કસ પસંદગી હોય છે કે ચોક્કસ ઘન પદાર્થ ઉપર ચોક્કસ વાયુ આવે તો અને તો જ સાચો રાસાયણિક બંધ રચાય અને રાસાયણિક અધિશોષણ થાય છે. એટલે રાસાયણિક અધિશોષણ ખૂબ જ વિશિષ્ટ એટલે પસંદગી પાત્ર હોય છે. અધિશોષક અને અધિશોષિત વચ્ચે રાસાયણિક બંધન શક્ય હોય તો જ થશે, અન્યથા રાસાયણિક અધિશોષણ થશે નહીં. ઉદાહરણ તરીકે ધાતુ પર ઓક્સિજનનું અધિશોષણ થી ઓક્સાઇડની રચનાને કારણે છે. એક રાસાયણિક અધિશોષણ લોખંડના ટુકડાના સંપર્કમાં ઓક્સિજન વાયુ આવે તો એની પૃષ્ઠ ઉપર આયર્નનો ઓક્સાઇડ બનાવે જેને આપણે રસ્ટ કાટ કહીએ છીએ. ધાતુનું કટાવ એટલે ધાતુનું ઓક્સાઇડમાં રૂપાંતરણ થવું. એ કાટનું સૂત્ર છે Fe2O3 લોખંડનો કાટ છે. હાઇડ્રોજન વાયુનું સંક્રાંતિ ધાતુ પર અધિશોષણ તો સંક્રાંતિ ધાતુમાં આવશે નિકલ ધાતુ છે એને સપાટીના સંપર્કમાં હાઇડ્રોજન આવે તો નીચા તાપમાને ભૌતિક અધિશોષણ થશે પણ ઊંચા તાપમાને નિકલ અને
હાઇડ્રોજન વચ્ચે સાચો રાસાયણિક બંધ રચાય છે, તે પણ એક રાસાયણિક અધિશોષણનું ઉદાહરણ થયું. એટલે વિશિષ્ટ છે, મતલબ આનો જવાબ નીચેની લીટીમાં છે. વિશિષ્ટ એટલે શું? બરાબર, તો અધિશોષક અને અધિશોષિત વચ્ચે સાચો રાસાયણિક બંધ રચાતો હોવો જોઈએ, અહીંયા નથી રચાતો. એટલે ભૌતિક અધિશોષણ છે, ગમે બે અણુ વચ્ચે ભૌતિક અધિશોષણ થઈ જાય, પણ રાસાયણિક અધિશોષણ ગમે તે બે અણુ વચ્ચે થઈ શકતું નથી. એટલે વિશિષ્ટ પ્રકારનું હોય છે એવું કહી શકાય. હવે અપ્રતિવર્તી એટલે કે જેમ ભૌતિક અધિશોષણ પ્રતિવર્તી હોય છે, એટલે શોષાયેલો વાયુ પાંડવાશ આકર્ષણથી જોડાયેલો વાયુ મુક્ત થઈ જાય, બરાબર, તો એ કયું કહેવાય? પ્રતિવર્તી છે. ભૌતિક અધિશોષણ પ્રતિવર્તી છે, જ્યારે રાસાયણિક અધિશોષણ એ અપ્રતિવર્તી હોય છે. એક વખત લોખંડનો ઓક્સાઇડ બની ગયો, જેમ કે આ લોખંડના ટુકડા ઉપર ઓક્સિજન વાયુ રાસાયણિક અધિશોષણ પામે અને સપાટી પર એક વખત Fe2O3 આયનનો ઓક્સાઇડ બની ગયો, પછી આયન અને ઓક્સિજન છૂટું પડતું નથી, એટલે અપ્રતિવર્તી છે. કારણ કે ત્યાં સાચો રાસાયણિક બંધ રચાય છે. માં નિર્બળ વાંડવાશ આકર્ષણ હોય એટલે સહેલાઈથી શોષાયેલો વાયુ મુક્ત થઈ જાય. રાસાયણિક અધિશોષણ સંયોજનની રચનાનો સમાવેશ કરે, તે સ્વભાવે અપ્રતિવર્તી છે. પછી રાસાયણિક અધિશોષણ પણ ઉષ્માક્ષેપક છે, કારણ કે એમાં પણ બંધ તો રચાય છે અને વધારે ઉષ્મા ઉત્પન્ન કરશે ભૌતિક અધિશોષણ કરતા, કારણ કે સાચો રાસાયણિક મજબૂત રાસાયણિક બંધ રચાય તો વધારે ઉષ્મા છૂટી પડે, પણ ઉષ્માક્ષેપક. પણ નીચા તાપમાને ઊંચી સક્રિયકરણ ઉર્જાને કારણે ઘણી ધીમી હોય છે, મતલબ તાપમાન ઓછું હોય તો. હવે સક્રિયકરણ ઉર્જા આપણે વિગતવાર શીખીશું. અત્યારે તો યાદ રાખો, પ્રક્રિયા થવા માટે જરૂરી ઉર્જા. સક્રિયકરણ ઉર્જા એટલે કે પ્રક્રિયા થવા માટે અણુ પાસે ની ન્યૂનતમ ઉર્જા. હવે જો તાપમાન ઓછું હોય તો એ પ્રક્રિયા થવા માટે એની પાસે ઉર્જા જ નથી, એટલે નીચા તાપમાને, બરાબર, તાપમાન ઓછું એટલે અણુની ઉર્જા ઓછી છે, પણ એને પ્રક્રિયા થવા માટે વધુ ઉર્જાની જરૂર પડે છે. એટલે નીચા તાપમાને ઊંચી સક્રિયકરણ ઉર્જાને કારણે ઘણી ધીમી પ્રક્રિયા થાય. એટલે મોટા ભાગની રાસાયણિક પ્રક્રિયાની જેમ જ રાસાયણિક અધિશોષણ તાપમાનના વધારા સાથે વધે, કારણ કે તાપમાન વધે એટલે આ અણુ પાસે એવી જરૂરી ઉર્જા મળશે કે જેના કારણે રાસાયણિક પ્રક્રિયા થવા માટેને બળ મળશે. તાપમાન વધતા રાસાયણિક અધિશોષણ થાય. હવે નીચા તાપમાને વાયુનું અધિશોષણ ઊંચા તાપમાને રાસાયણિક અધિશોષણમાં ફેરવાઈ જાય. એટલે નીચા તાપમાને ધારો કે લોખંડ ઉપર ઓક્સિજન આવે અને તાપમાન ઓછું હોય તો એની પાસે એવી સક્રિયકરણ ઉર્જા જ નથી કે જેથી તે રાસાયણિક બંધ બનાવી શકે નીચા તાપમાને. એટલે ત્યાં ફક્ત વાંડવાશ આકર્ષણ બંધથી જોડાઈ જાય. ત્યારે ભૌતિક અધિશોષણ હશે. હવે તાપમાન વધારીશ એટલે અણુ પાસે રાસાયણિક બંધ બનાવવા માટે જરૂરી ન્યૂનતમ ઉર્જા આવી જશે, એટલે તે રાસાયણિક અધિશોષણમાં ફેરવાઈ જશે. એટલે નીચા તાપમાને ભૌતિક અધિશોષણ થતું હોય તો ઊંચા તાપમાને રાસાયણિક અધિશોષણમાં પરિણમશે. સામાન્ય ઊંચું દબાણ આપણે ભણી ગયા, ઘન ઉપર વાયુ આવે તો દબાણ વધારવાથી બે કેસમાં, પછી ભૌતિક અધિશોષણ કે રાસાયણિક, ત્યારે લાભકારક હોય છે. એટલે રાસાયણિક અધિશોષણમાં ઊંચું તાપમાન અને ઊંચું દબાણ ફાયદાકારક હોય છે. ત્રીજી લાક્ષણિકતા છે રાસાયણિક અધિશોષણની સપાટીનું ક્ષેત્રફળ. ઈસેન ભૌતિક અધિશોષણની જેમ જ રાસાયણિક અધિશોષણ અધિશોષકની સપાટીના વધારા સાથે વધે. એક લોખંડનો ટુકડો લઈને અને હવાના સંપર્કમાં રહેશે
તો માત્ર સપાટી કટાય કે નહીં, કારણ કે અંદરનો ભાગ હવાના કોન્ટેક્ટમાં નથી, એટલે રાસાયણિક અધિશોષણ માત્ર સપાટી પર પૃષ્ઠ ઉપર જ થાય. આ જ લોખંડનો પાવડર લઈ લે અને હવામાં ખુલ્લું રાખો તો લોખંડનો બધો જ ભૂક્કો કાટમાં ફેરવાઈ જશે. અંદરના ભાગનું લોખંડ હવાના કોન્ટેક્ટમાં જ નથી. અહીંયા શું થાય, સંપર્ક સપાટી વધી જાય એટલે બધો જ લોખંડનો પાવડર કટાઈ જશે, આયર્નના ઓક્સાઇડમાં ફેરવાઈ જશે. એટલે આ મુદ્દો બેમાં કોમન છે. સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ જેટલું મોટું એટલું ભૌતિક અને રાસાયણિક અધિશોષણ વધુ થશે. અધિશોષણની એન્થાલ્પી. રાસાયણિક અધિશોષણની એન્થાલ્પી ઊંચી માં 20 થી 40 કિલોજૂલ ઉષ્મા ઉત્પન્ન થાય. આ કેસમાં કોઈ ઘન પદાર્થની સપાટી પર 1 મોલ વાયુ અધિશોષિત થાય ત્યારે સાચો રાસાયણિક બંધ રચાય છે, ત્યારે વધુ ઉષ્મા મુક્ત થાય છે અને 80 થી 240 કિલોજૂલ પ્રતિ મોલ, એટલે 1 મોલ વાયુ ઘન સાથે સાચો રાસાયણિક બંધ બનશે અને અધિશોષણ પામશે ત્યારે 80 થી, એટલે કયો ઘન ને કયો વાયુ છે એના પર ડિપેન્ડ કરે, એટલે 80 થી 240 ની વચ્ચે કિલોજૂલ ઉષ્મા મુક્ત થાય. જે રાસાયણિક બંધ રચનાનો સમાવેશ કરે, કારણ કે વાન ડેર વાલ્સ આકર્ષણ એ નિર્બળ આકર્ષણ, સાચો રાસાયણિક બંધ નથી, એટલે મુક્ત થતી ઉષ્મા ઓછી હોય. અહીં સાચો રાસાયણિક બંધ બને એટલે મુક્ત થતી ઉષ્મા વધારે હોય છે. હવે આપણે આગળ વધતા પહેલા કાલનું એક સૂત્ર તમને કહી દઉં. સક્રિય ઊર્જા ખબર પડી ગઈ. હવે મુક્ત ઊર્જાનો ફેરફારની વાત કરીએ. હવે જ્યારે અધિશોષણ થાય, સાંભળજો ખાસ, અધિશોષણ થાય ત્યારે ઉષ્મા મુક્ત થાય છે, ડેલ્ટા એચ માઈનસ હોવું જોઈએ. પછી એન્ટ્રોપી માં ઘટાડો થાય, એટલે વાયુ સપાટી પર બંધનમાં આવી જાય, એન્ટ્રોપી ઘટે. અધિશોષણ થાય એન્થાલ્પીનો ફેરફાર માઈનસ. પછી જે વાયુ શોષાય છે, વાયુ મુક્ત હતો, હવે બંધનમાં આવી જાય એટલે એની એન્ટ્રોપી ઘટશે. હવે ત્રીજું પરિબળ છે ગિબ્સની મુક્ત ઊર્જા, ડેલ્ટા જી. આ સૂત્ર યાદ રાખવાનું, થર્મોડાયનેમિક્સમાં આવે છે 11 સાયન્સ ની અંદર, બરાબર. આ સૂત્ર યાદ રાખવાનું છે, ડેલ્ટા એચ માઈનસ ટી ઇન્ટુ ડેલ્ટા એસ. જો ડેલ્ટા એચ માઈનસ હોય અને ડેલ્ટા એસ પણ માઈનસ હોય તો માઈનસ માઈનસ પ્લસ થશે કે નહીં? આ માઈનસ માઈનસ પ્લસ. પણ જો તાપમાન નીચું હોય, બરાબર, ત્યારે આ બેનો ગુણાકાર નું મૂલ્ય આના મૂલ્ય કરતા ઓછું રહેશે, તો ઓવરઓલ નિશાની માઈનસ આવે, મતલબ પ્રક્રિયા આપમેળે થશે. આ થર્મોડાયનેમિક્સમાં આવે. ડેલ્ટા જી માઈનસ હોય તો આપમેળે થાય, ડેલ્ટા જી પ્લસ હોય તો આપમેળે ન થાય. તો અધિશોષણ આપમેળે થાય છે એની સાબિતી છે. આમાંથી વધારે કાંઈ છે નહીં. આ જે ભણાવું છું ને એ યાદ રાખવાનું છે, બીજું ડિટેલમાં કાંઈ નથી આવતું. આમાં ડેલ્ટા જી 0 હોય તો સંતુલનમાં છે, ડેલ્ટા એચ માઈનસ હોય અને એન્ટ્રોપી ઘટેલા માઈનસ, તો માઈનસ માઈનસ પ્લસ થાય. તાપમાન ઓછું હશે ને એટલે શું થશે? આનો ગુણાકાર, એટલે આની વેલ્યુ ધારો કે 200 છે અને આ વેલ્યુ ધારો કે -300 છે, તો 300 માંથી 200 જાય તો -100 આવે, તો ડેલ્ટા જી માઈનસ આવે એટલે ત્યારે આપમેળે થશે. આ રીતે માપદંડ છે. એટલે ડેલ્ટા એચ માઈનસ હોય, આ માઈનસ, ત્યારે તાપમાન નીચું હોય તો આનો ગુણાકાર આના કરતા નાનો રહેશે, એટલે મોટા પદની નિશાની લાગુ પડે એટલે આપમેળે થાય. હવે ધારો કે તાપમાન વધારતા જઈએ
ત્યારે શું થશે કે આની વેલ્યુ આ -300 તો આની વેલ્યુ ધારો કે +300 એટલે આ વેલ્યુ અને આ વેલ્યુ બે સમાન થઈ જશે ત્યારે ડેલ્ટા જી 0 થઈ જાય એટલે પ્રક્રિયા સંતુલનમાં આવી ગઈ મતલબ કે હવે એમાં અધિશોષણ વધુ નહીં થાય સંતુલન સ્થાપિત થઈ ગયું બસ એમ એટલે અધિશોષણ થાય ત્યારે એટલું યાદ રાખવાનું ડેલ્ટા જી ડેલ્ટા એચ અને ડેલ્ટા એસ ત્રણેયની વેલ્યુ માઈનસ હોવી જોઈએ આ એક સૂત્ર છે ને તમારે યાદ રાખવાનું હોય છે 11માં થર્મોડાયનેમિક્સ ધ્યાનથી ભણ્યા હોય તો વાંધો ન આવે પણ છતાં રિવિઝન કરાવ્યું